હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી આજે છે કે આપણે બ્લોગનું સ્ટાર્ટ કર્યો છે સાંજે ને કીધું ને કે ઘણો ટાઈમ થઈ ગયો ને તો તને કે આપણે ભાઈ ચેનલમાં છે કે રેસીપી વિડીયો નહોતો આવ્યો, તો આજે અમે વિચાર્યો કે એક નાનો એવો છે કે રેસીપી વિડીયો બની નાખીએ. અમારા ભાઈ બેનના બ્લોગ ઓલા ચેનલમાં તો વિડીયો આવતા હતા રેસીપી, આપણી ચેનલમાં નહોતા ને આજે છે કે નાનકડો એવો રેસીપી વિડીયો બની નાખી. તો એને લીધે છે કે આ બધું સામાન તૈયાર કરી લીધો છે. જો હું બનાવવાને સેવડો. હા આમાં કે ભાઈ જો બધી આઈટમ નાખવાની, એડ કરવાની. નાની નાની ભૂંગળી, સિંગદાણા બીરું છે શું છે? ભૂંગળા મરીચ છે. ભૂંગળા મરીચ છે. એબીસીડી વાળી. એબીસીડી બોલતા નહીં આવડે, ખાતા આવડે. એબીસીડી બોલતા આવડે હો, આખી બોલી જાવ. બોલતા આવડે? હા તો વાંધો નહીં, બોલતા તો આવડે તે ને. ને આમ તો થોડાક દાણા ઘટે કે હજી ઘટે કે ત્યાં જો મારા બા અને ભાઈ ને દાણા ફોલે બેઠા બેઠા. કામે લગાડી દેવાના હોય. હા, સેવડો ખાવો ને? ખાવો જોઈએ ને સેવડો. જય માતાજી, બાપા સીતારામ, ફેમિલીને આવજો સેવડો ખાવા. હા બસ બેન બનાવશો, હું ને બનાવતી. હા એ તો બેન જ બનાવશે. નહીં તો આપણે કેમ કે મારા બાને પોરો ખાવાનો, આપણે ડાયરેક્ટ સેવડો ખાવાનો. ને આમાં છે ને બધી વસ્તુ છે, વટાણા ને હેવલી ને ગાંઠિયા ને બધું ભેગું છે. હા એટલે સવાણું નાખી દઈએ કે એટલે બધું ભેગું આવી જાય. વટાણા ને દાળ ને કઈ ન નાખવું પડે એમ, ઠેક એટલે તો સવાણું નાખી દેવાનું. એટલે સવાલ ના દે. હાલો ભાઈ, એવું છે જો બનાવવાનું છે સવાણું નો સેવડો. સવાલનો સેવડો. એવું છે તો ભાઈ એટલું વસ્તુ એડ કરી પછી બનાવવાનું છે મસ્ત સ્વાદિષ્ટ સેવડો. હવે આગળ કરીએ રેસીપી શરૂ. બધાને જય માતાજી, હર હર મહાદેવ. અને આજે અમારે બનાવવાની છે રેસીપી સેવડાની. એથી પણ અલગ તરીકેથી બનાવવાની છે. તમે બધા વિડીયોમાં બની રહેજો અને આપણે ચાલુ કરીએ રેસીપી બનાવવાનું. એમાં આપણે પહેલા થોડુંક તેલ નાખવાનું છે. એ થોડુંક તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખવાની છે હળદર. તો હવે આપણે તવીને ઉતારી નાખવાની છે. હવે આપણે એમાં નાખી દેવાના છે મમરા. આપણે લીધેલા હતા મમરા અને આપણે નાખી દેવાના છે એમાં. તેલ, મીઠો લીમડો, આપણામાં જો લીલો નહોતો એટલે માટે આપણે હુકલ હવાદ માટે નાખી દીધો છે. ABCD.
ફોટો પાડતો પડી ગયો ના કપાવ છે કે તો બળી જાય એમ. નાની ભૂંગળી મકાઈના પૌવા ચોખાના પૌવા સિંગદાણા હવે આપણે એમાં નાખી દઈએ સવાણું ને હવે એમાં નાખવાનો છે આપણે મસાલો તો ફેમિલી આપણે કે સરસ મજાનો શેવડો બનીને તૈયાર થઈ ગયો છે. બધા જો ડીશો ભરી લેજો. હે ખાવાનો તો હોય ને ખાવાનું તો હવે ખાવા જ બનાવ્યો. ખાવા બનાવ્યા? હા હું તો ખાલી શાકું. એક એક ડીશ શાકવાની હોય શાક પણ એક ડીશ હોય ને તો જ ખબર પડે ને કેવો બન્યો. એમ આખામાં એક ડીશ તો જોઈ જાય. અમે શેવડો ભાઈ કાલે સાને એટલે ખાવા બનાવ્યો છે. હમ હા ત્યાં તમે હતા જ દિને ખાવા મળ્યા. શાકો તો પડે મસ્ત બન્યો કેવડો. મસ્ત બેનો. તમે સાયરે ખાતે અમે ન હોય ને નહીં એટલે હાથ અમે અત્યારે ખાઈ લઈએ. હા એ હસી વાત એ પોઈન્ટ ની વાત હે. બરાબર છે બધા હે કે ભાઈ શેવડો ખાવાનું શરૂ કરી દીધો ને સરસ મજાનો કે ભાઈ આપણે શેવડો બની ગયો. મસ્ત બન્યો. મસ્ત બન્યો ને હા કેવો લાગ્યો બા? મસ્ત બન્યું. તો ફેમિલી થોડીક વાર પહેલા કે બધા નાસ્તો કરી લીધો ને અત્યારે કે પાછા વાળું કરવા બેસી ગયો. બધું એક હારે જ છે કે જમી લેવું છે આજ. હે નાસ્તો કર્યો તો પછી 10-12 વાગે ખાવા. તમે હતા જ ખાવાનું તો નાસ્તો હું લેવા કરવાનું હોય એટલે ખાઈને સુઈ જવાનું. હજી હે કે શેવડાનું મૂક્યો નહીં ત્યાં હે કે વાળું કરવા બેસી ગયા. થોડીક વાર ને લાગી થોડું ધરાય. લે તો હું લે માણા ખાય હા એ નાસ્તો કહેવાય. નાસ્તો કહેવાય પાણી પીવા એવું થાય. એવું હોય તો એ નાસ્તો કરવો પડે. ખાવા તો ખરાબ હોય ને તો શાક હોવું જોઈએ હમ ને બાજરાનો રોટલો હોય તો ખાવ એમ થાય. જે અમારે કે ભાઈ વાલોના દાણાનું શાક છે, છાશ, રોટલા, વાલો બધા વાલો કરવા. તો ફેમિલી આપણે વાલો કરીને આવી ગયા છે આપણા ખાટલે. અને આજે તો જો તમને હે કે સરસ મજાની એવી શેવડાની રેસીપી આપી છે. તો ઘરે હે કે એક ફેરી જરૂર ને જરૂર ટ્રાય મારજો. અને સવારે હે કે નાસ્તામાંય ચાલે, સાંજના નાસ્તામાંય ચાલે. એટલે શેવડો હે કે જરૂરથી બનાવજો જ બધાય.
એટલે બહુ મસ્ત બને છે અને સારું બને છે. તો હે કે ફેરી ટ્રાય જરૂર મારજો ને તમને અમારા એબીસીડી સેવડો કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કહી દેજો. એબીસીડી એટલે કે કેમ કે હલખર હે કે પહેલી વાર અમે એબીસીડી આવે કે એ એડ કરી હતી એટલે બહુ મસ્ત અને મીઠો બીનો થો એટલે કહે છે આપણે એબીસીડી સેવડો. તો તમે ઘરે ટ્રાય મારજો અને સરસ મજાનો બનાવજો અને બધા હળી મળીને સાથે નાસ્તો કરજો. તો હવે આજના બ્લોગને અહીંયા કરીને આશા રાખી તમને ગમ્યું છે. ગમે ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલ પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.